સ્વામિનારાયણ વચનામૃત જોયા પ્રકરણનું 11મું સત્પુરુષ અને અસત્પુરુષનું સમજણ. સ્વામિનારાયણ સંવત 1877 માસ્ટરવાદી આશ્રમનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામથી મેળા મધ્યે જુદા સાથેના દરબારમાં પ્રાતઃ કાળને સમયે વિરાજમાન હતા અને સર્વ એક વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા બનાવીને બેઠી હતી. પછી શ્રી મહારાજે સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત તથા શ્રી ભગવદ ગીતા એ આવી જે સત્શાસ્ત્ર તેનાથી અસત્પુરુષ જે કેવી શબ્દનું ધ્યાન કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ મહારાજ જય સત્પુરુષ કેવી શબ્દનું ગ્રહણ કરે, અસત્પુરુષ કેવી શબ્દ. શાસ્ત્ર તો એની શાસ્ત્રમાં કઈ ફેરફાર નથી, પણ શાસ્ત્રના અર્થ ઘટાડવા એમાં રૂચિ ઉપર લે, જેવી રૂચિ એવો શાસ્ત્રનો અર્થ કરે. ગીતાના 52 ટીકાઓ થઈ અને લોકો લખે, પણ હવે હું રૂચિ પ્રમાણે નિરૂપણ કર્યું હોય. પણ મૂળ સાથે સિદ્ધાંત કાઢ્યો ન જાય, મૂળ ગીતા ન જાય. પછી જેવો છે તે જેની ભાવના એવો અર્થ થાય. પેલા બ્રાહ્મણનું દ્રષ્ટાંત આપ્યું. બ્રાહ્મણ ભાગવતનો ભણેલો હતો, વિદ્વાન હતો, પણ સાથે વામ માર્ગી હતો. તો એને સાથે વામ માર્ગીને સપ્તાહ કરવા જાય, કથા કરવા જાય, પણ વામ માર્ગીને સાથે બહુ એનું સાથે દારૂ માટે નહીં શકવો, એની રૂચિ ઉપર જાય. પછી સભામાં કથા કરે, બધું કરે, પણ એમાં જે ખંડન આવે દારૂનું એવું, ત્યારે લોકોને ન સમજાવે. એ છે તે પડી ગયો વાત, અને બીજી વાત બધી સમજાવે મહિમાની નહીં. અને એ વાત રહી ગઈ. એને એક દિવસ ગામ જવાનું થયું. છોકરો છે તે ભાગવત ભણીને આવ્યો, નવો તાવ્યો, અને એને આજ્ઞા કરી કે તું આ 2 દાડા ચલાવી દે કથાનું, અને હું 2-4 દાડા ગામ જઈ આવું. એમ કરી ગામ જાય છે. ત્યાં છોકરાને કથા કરવાનું આવવાનું. ત્યાં સભામાં કથામાં જઈને બેસો, કથા શરૂ કરે છે. ત્યાં આ પાણી જ નીકળ્યું, દારૂના નિષેધનું. એમાં આવ્યું કે એક દારૂનો સાંટો હોય ટીપું, એ જોડા ઉપર પડે, ચામડાના જોડા, અત્યારે આ રબરના જેવાની, એના ઉપર સાંટો પડે તો એ જોડા જે ઢોરના ચામડાના હોય, અને એ ઢોરનો જે જીવ એ ગમે તે ખોજવાનું જોવે. બીજા ઢોરના ખોજવાનું જોઈએ, માણસના ખોજવાનું જોઈએ, ચોરાશી ગમે તે એની જોવે. પણ એ જીવ જ્યાં જે હોય ત્યાં એ ચામડું જેનું હોય એ જીવને એનું એટલું બધું પાપ લાગે છે, દારૂનો ફાંટો પડીનો, તો એની સાથે અધોગતિ થાય અને એનું એને પાપ લાગે. આવો છે તે શાસ્ત્રમાં દારૂનો નિષેધ આવે. હવે આ છોકરા છે તે નિરૂપણ કર્યું અને સભા બધી સ્થિર થઈ ગઈ. તો આટલા દિવસના બાદ કથા વાંચે છે, પણ આવું તો આવ્યું નહીં. અને એના બાપે આ તો આપણે વાત સમજાવી, આપણે તો દારૂનો વ્યસન છે અને દારૂ પીએ છીએ, અને દારૂનું એના બાપ પણ પીવે, અને આનો તો આટલો બધો નિષેધ કર્યો તો આપણી શી ગતિ છે. તો હવે એના બાપ આવે ત્યારે વાત આવા અમારા અંધારામાં કેમ રાખ્યા. પછી 2-4 દિવસ થયા, એનો બાપ 12 ગામથી આવ્યો. પછી સભામાં બેઠો કથામાં, ત્યારે સભાવાળે કહ્યું, ઉભા મહારાજ, આ તમે આ પાણી ક્યાં દાબી રાખી? કે આ છોકરાએ આવી વાત કરી કે આ દારૂનો સાંટોનું આટલું દોષ. વિચાર કર્યો ઘરે કે આ વાત કાઢવા જેવી નથી. છોકરો અજાણ્યો, ભૂલમાં આ વાત કાઢી દે. હવે એનું વારણ તો કરવું પડે ને, પછી સભાને સંતોષ થાય એવો ઉત્તર તો દેવો પડે. તો પછી ઘરે સમજાયું કે શું વાત આવી હતી, કે
કે દારૂ છાંટો જો જોડા પર પડે તે જોડા જે જોર ના હોય એનો જીવ જ્યાં હોય ત્યાં ઉગત્યો. તો પણ એ વાત આવી ખરી, પણ આ છોકરો જે ત્યાંથી ભણી આવ્યો છે, પણ ભણ્યો છે પણ હજુ ગણ્યો નથી. એ તો આ ગોખી માર્યું એટલું, પણ એને બીજો અર્થ ના આવડે, ગુઢાર્થ ન જાણે બીજું પછી. અને હું બધો ગુઢાર્થ જૂનો થયો ખોટું, એટલે બધા ગુઢાર્થ જાણું છે. કશું વાત સમજાવો ત્યારે જો સાચાનો બાદ લખ્યો હતો, પણ ઘરે ઘરેનો બાદ હતો કહો. કારણ કે આપણે દેહનું ભાન ભૂલવાનું છે, અને દેહનું ભાન ભૂલાય તો મોક્ષ થઈ જાય. તો દેહનું ભાન ક્યારે ભૂલાય? કે સાચા દારૂથી ભૂલાય? એ તો ઘરે ઘરે પી ગયું ત્યારે દેહ ભાન ભૂલાઈ જાય. પછી પાછું શું સમજાય? પીતવા પીતવા પતંગે ભૂતવે. પછી સભા બધી જોયું 5 રૂપિયાની મકાન, આ છોકરા ઊંધું માર્યું. તે કોને ઊંધું માર્યું? તું છોકરા કે બાપે ઊંધું માર્યું કહો. પણ છોકરાને જે ઊંધું માર્યું. અને પેલા કારણ કે બધા એક રૂપિયા હતા, દારૂ ઉપર હવે જશે નહીં. એટલે પછી આ 5 રૂપિયા પછી આ શ્લોક સમજાયો કે જો ઘરે દારૂ પીવાય અને 2 ભાન થઈ જાય, પાછો પૃથ્વી ઉપર પડે, ઘોડાનું ભાન ન રહે, જગતનું ભાન ન રહે, કોઈ આવી ગયું એનું ભાન ન રહે, અને પાછો વળી જાય છે જરા કે 2 તો થાય ત્યાં પાછું પીવે. એમ ચકલું થઈ જાય, 2 ભાન થઈ જાય, અને દેહનું ભાન ભૂલી જાય, એટલે એ મોક્ષ થઈ ગયો. આવો અર્થ સમજાય અને પ્રજાને રાજી કરી દીધી. પછી પ્રજાએ દારૂ મૂકે છે. પણ મહારાજ છે કે એનો અર્થ તો શાસ્ત્ર કે પીતવાનો અર્થ જો સમજાવે તો ભગવાનની આ અમૃત કથા છે એ કથાથી પ્રાપ્ત થાય જ નહીં. અને જેમ કથા અમૃત રસ છે, જેમ કે સુખદેવજી ગંગા કિનારે જયારે પરીક્ષિતને સત્કાર સંભાળવા બેઠા દેવો આવ્યા. દેવો પછી સુખદેવજીને ક્યાં છે? એ સુખદેવજી આ પરીક્ષિત રાજા છે, દેવ તુલ છે, પવિત્ર છે, પ્રજાના છે, પારસ છે, માટે એને અમારા દેવલોકનો અમૃત આપો, અને એ અમૃત પીવાથી અમર થાય તો રાજ ચલાવે અને પ્રજાને સુખી કરે. અને આ કથા અમૃત છે એ અમને આપો, અમને પાસ. ત્યારે સુખદેવજી શું કહ્યું કે દેવો હજુ તમે આ કથા અમૃતના લાયક નથી થયા, પાત્ર નથી થયા. આ કથામૃત તમને મળે એવું નથી. ત્યારે આ કથામૃત નો આટલો બધો મહિમા છે. આ કથામૃત અમૃત છે, પણ અમૃતમાં જરાક પણ જો છે તે અમૃત હોય પણ હાથની લાલ જરા પડી જાય ને ઝેર થઈ જાય, અને એ પીવે તો જયારે એના પ્રાણ જાય. એમ કથા અમૃત છે, છતાં પણ અસત પુરુષના મુખમાંથી નીકળે એટલે અશુદ્ધ થઈ જાય છે. એટલે એ પછી ઝેર થઈ ગયું. એટલે ઊંધા પાટે જીવને ચડી જાય, ઊંધા રસ્તે જતો રહે તો અધોગતિ થઈ જાય. એવું છે. મહારાજ કે શાસ્ત્રમાં લખ્યું કે આ જયારે યજ્ઞ કરે ત્યારે પેલી ડાંગરને હજ કે છે ને, હજ એને હોમ કરવો. તે હજ પાછી જૂની 4 વર્ષની ઉગેલી એવી. એનો અર્થ છે કે દારૂ મારે રામ માર્ગી કેવો ઘટાયો કે હજ એટલે બકરું થાય, અને બકરાનું નિવેદ્ય ધરવું એ ના પાડી ભગવાન. પણ એ ઋતુ ઉપર પછી લઈ જાય ને ઋતુના રીતે અર્થ કરી અને એવા માર્ગે ચડી જાય. મહારાજે જયારે વામ માર્ગ નું ખંડન કર્યું અમદાવાદમાં, ત્યારે છે તે પેશી સુબાને બ્રાહ્મણોએ ભરાયું કે આ સ્વામિનારાયણ છે એ આવ્યા ત્યારથી તારો બાપ જો 9 તારો વાળો આવ્યો, અને તારું રાજ છે માટે તું એમને પકડીને તે જ છે. એને ભદ્રમાં બોલાયા અને ટાંકામાં નાખી દેવાનું કર્યું, બધું કર્યું. પણ ભગવાન છે, ભગવાનનું એના આગળ ભગવાન આગળ એવું શું ચાલે? પછી મહારાજે એનો રાજ હજુ 10,000 એટલે જતું રહ્યું. પછી અંગ્રેજ રાજ આવી શકે. મોટી વિદ્વાનોની સભા ભેગી થઈ. એમાં બધા દેશના વિદ્વાનો, અમેરિકાના વિદ્વાન આવ્યા, જર્મની ના આવ્યા, લંડન ના આવ્યા, અને બધા દેશના આપણા હિન્દુસ્તાનના વિદ્વાનો શાસ્ત્રી બધા ભેગા થઈને શાસ્ત્રાર્થ કરે. એમાં એક યુરોપિયન ઉભા થયા, ગીતા આખી બોલી ગયા, 700 શ્લોક મોઢે કટ શ્લોક બધા આપણા કેટલાય શુદ્ધ સારા બોલ એવા શ્લોક બોલી ગયા. અને પછી કહ્યું કે કોઈ તમારી ગીતા કદી શ્રી, ત્યારે બધા હા એ જ ગીતા. પણ આપણા એક શાસ્ત્રી હતા, એમને કહ્યું એ અમારી ગીતા નહીં.
એ કેમ તમારી ગીતા નહીં? તમારી દૂસરી ગીતા હોય તો અમને પડી બતાવો. તો પછી આપણા શાસ્ત્રીય વિદ્વાન અથવા પંડિત એ આ ગીતા આપણા હાથ તો થોડું બોલી જાય એ લાગે. ત્યારે પેલા પંડિત ક્યાં છે એવો કે આ તમે જે ગીતા બોલ્યા એ જ હું બોલ્યો છું, આ કયું બોલ્યા, એમાં શું તફાવત, એમાં ફેર શું? ત્યારે આપણા પંડિતજી સમજાય કે આ મારા ભગવાન છે, ઠાકોરજી છે, એને દૂધ, હાથર, ચોખા અને દૂધનો નિવેદ ધરીએ શકીએ, અને એ નિવેદ ધર્યું હોય એ પ્રસાદી પછી બધાને વહેંચે. પણ એ પ્રસાદી કોઈ શકે જૂના ખાહડામાં નાખીને અથવા કોઈ શકે એવું પાત્ર શકે હાજકું કામડું એવું અશુદ્ધ પાત્ર હોય એની અંદર નાખીને પછી એ પ્રસાદી આપણે ના આપે, એ પ્રસાદી આપણે ગ્રહણ કરશું ના. તો કેમ છે કે પ્રસાદી ન ગ્રહણ કરવાનું? કાંઈ પ્રસાદી તો સાચી છે પણ પાત્ર ખોટું, એટલે પ્રસાદી અશુદ્ધ થઈ, તો એ પ્રસાદી આપણને ખપે નહીં. એમ તમે શાસ્ત્રી છો, વિદ્વાન છો, યુરોપિયન છો, પણ તમારા મુખમાં દારૂ હોય, માટી હોય, સિગારેટ હોય અને બધી વસ્તુ અભક્ષ્ય હોય. હવે તમારા મુખમાંથી જે ગીતાના શ્લોક નીકળ્યા એ અશુદ્ધ થઈ ગયા. માટે ગીતાના શ્લોક અમારું મોક્ષ ન કરે, એ અમારા ગીતાના શ્લોક નથી. શ્લોક એના એ છે પણ પાત્ર છે. એટલે અસત પુરુષ છે એની મહારાજ આ વાત આપણને સમજાવે છે કે અસત પુરુષ છે એ અમારી કતાર છે નીકળ્યા છે રજનીશ મહારાજ તરીકે. અને વિદ્વાન પણ કહે છે, આપણે તો સાંભળ્યા નહીં, ભાર્યા નથી, પણ લોકો કહે છે કે એના તમારા આમાં પ્રશ્ન ઉત્તરમાં તમારા જીતવાનો જ હારી થાય એવું બોલે છે એમ કહે છે લોકો. હારે આપણને ભરવી દે એટલા પ્રશ્ન ઉત્તર ને એટલું વાત ખાસ છે. આવા તો કે વાચા છે, વિદ્વાન તો ના કહેવું, વાચા પટાઈ શકાય, વિદ્વાન કઈ ખોટું કરે. તો પછી એ મનને રમાડે. મન એને મનને છૂટું ગયેલું, મનને કોઈ દિવસ બાંધવું નહીં. મનને કાય તો શાસ્ત્રો તો એમ કહે છે કે મન તો ભૂલનું ખાનારું છે, નરકમાં નાખે, મન તો ખાડામાં લઈ જઈને નાખે. માતને જરૂર છે કે એને જેમ ઘોડું ઉન્મત હોય અને એનો લગામ ન માનતો લેતું હોય તો ગમે ત્યાં જઈને ખાડામાં નાખી દે. માટે ઘોડાને સજે વશ રાખવું જોઈએ અને ઘોડાને લગામમાં રાખવું જોઈએ. કે નાખે ખાડામાં, એમાં મન છે એ લગામ છે. એ મહારાજ કે જે આખી કાળા નગરીનું જીવન છે મન. એ મન જીતું જગત જીતું કાલ સ્વામી સમજાયું હતું. સારંગપુરનું પહેલું વચનાવા જીતમ જગત જે મનોહી ને તે મન જીતે ને જગત જીતે. તારા આપણું જો છે જે મન વસાય તો 33 કરોડ દેવતા કાળા નગરીમાં રહ્યા છે એ બધા એના હાથે દબાઈ જાય અને એના વશ થઈ જાય. 10 ઇન્દ્રિયો, 11 4 અંતઃકરણ અને મોટા બધા દેવતાઓ, આંખના સૂર્ય, નાકના સોનુકુમાર ને મુખના અગ્નિ, એવા જે જીવના વરુણ ને મનના ચંદ્રમાન, બુદ્ધિના બ્રહ્મા ને અહંકારના રુદ્ર, ચિત્તના વાસુદેવ ને હાથના ઇન્દ્ર, એવા બધા દેવતાઓ ગણાયા છે મોટા મોટા. અને શરતો બધા રૂવાતે દેવના સ્થાનકો નાખીને બેઠા. જેમ છે કે આ ગ્રહો છે એમ માહિતી પણ છે કે દેવતાઓ બધા રહ્યા. એ બધી કાયા નગરીનો ઉપરી આ પિંડેશી બ્રહ્માંડે આ 14 લોકનું બ્રહ્માંડ છે એમાં જે રચના એ કાયા નગરી. કાયા નગરી વશ કરી એટલે બ્રહ્માંડ વશ થઈ ગયું. પણ એ કાયા નગરી વશ ત્યારે થાય કે રાજા જો રાજનીતિ ભણે તો રાજ ચલાવી શકે. મજનું 12નું વચનાવે રાજનીતિ. એ રાજનીતિ ન જાણતો હોય તો રૈયત ઉપર ઘોડો થાય, કાં તો રૈયતને વગર શકે સમજ્યા વગરનો કાદન કરવા જાય તો ઉજર થાય રાજ, અને શકે પાયમાલ થાય. એટલા માટે મહારાજ કે જીવને રાજનીતિ ભરવાની જરૂર છે. તો એ મન જીવન કાબુમાં રહે. અમારા હિસાબે આ રંગ પર ગામ છે એમ જયંતિભાઈ કહીને આપણા છે કે હરિભક્ત હતા, હરિભક્તના દીકરા. અને એ છે કે એમના દીવાન વજીર તારભાઈ. અને રંગ પર બાપુ મારા ભોળ હા ભાગ કયા પછી પેલો જે કરે થાય પેલો રાત ચલાવો બધું અને તંત્ર હાલે ઘણી જે બસ થઈ રાજાને કઈ ખબર જ પડે. આવા રાજા હોય
એ રાજ એનું રાજ કેવું ચાલે તો રાજા તો ગોંડલ બાપુ ભગવતસિંહ સર થઈ ગયા કે જેને 50-60 વર્ષ રાજ કર્યું. પણ કેવું રાજ કે જીવન તો હરાનો જ રાખે. 580 રૂપિયા પગાર આપે સામાન્ય કલાકી જેટલો. અને પછી નગર ચર્ચા બધી એ જુઓ. અને ઓફિસમાં જઈને બે કચેરીમાં એ બધા અરજી એ સાંભળે. એ જીવન ઉપર વિશ્વાસ નહીં. જીવન કઈ લાંબુ રાખતો. અને રાજશાહી એના દીકરા ભોજરાજ બાપુ આવ્યા જાય તો એક દાડો મહેમાન કે તું બીજા દાડો બિલ કરાવે. બિલ લાવો એમને નહીં ખવાય મફત. છોકરાનું બિલ કરાવો આવા બધું શું બાપ. હા અને છે કે એમના જેટલા ગામડા એ બધા હો ટેલિફોન ઘેર બેઠા બેઠા આખા ગામની ખબર લઈ લે. પોતે ટેલિફોન કરી અને દરેકની અરજી સાંભળે પોતે જાતે. એવા ભગતસિંહ બાપુ વાણિયા છે. એક પૈસાનું ગેર ઉપયોગ નહીં. એને રોડ ગોંડલનો જે રસ્તા જે બનાવેલું 20-25 વર્ષ ત્યાં કોંગ્રેસને ત્યાં સુધી કાંકરી ખરી નથી. અને અત્યારે ઘાસ પગા બનાવે છે ત્રીજા દાડે ઉખડી જાય છે. આજ બનાવ્યા રોડ ને ત્રીજા દાડે ખલાસ તો હે તૈયાર છે કે એ હાજર અને એવું છે કે અને દેવ દર્શન જાય તો 4 આના નાખવાનું. બસ ગોંડલમાં અક્ષરદેરીનો મહિમા એટલે અક્ષરદેરીમાં પગથિયા સ્વામી આમ બનાવ્યા. એક આશ્રમના પગથિયા છે એક જ આમ બનાવ્યા. પછી ભોજરાજ બાપુ કે ભગવતસિંહ બાપુ કે આ પગથિયા નહીં ચાલે. મારે રોડ ઉપર અક્ષરદેરીના દર્શન થવા જોઈએ. બે બાજુ પગથિયા કરાવીને અક્ષરદેરીમાં રોડ ઉપરથી દર્શન થાય કરતા જોઈએ એમ બાપુ એ કરાવ્યું. અને રોડ ઉપરથી આશાપુરી જાય દર્શને. અમુક રવિવાર એવું આ ગાડે નિયમ રાખેલું હોય જાય પણ દેરીમાં ના આવે. કારણ કે 4 આના નાખવા 4 આના થાય ને વધારે નાખવાનું પોહાય. એટલે રોડ ઉપરથી દર્શન કરી દે. અને જે દાડા છે તે અક્ષરદેરીમાં મારી દર્શન કરવા આવે ત્યારે 11 રૂપિયા મૂકવા. હા અને 11 રૂપિયા મુકાય છે. આવા છે તે રાજશાહી વાણિયા છે અને બહુ ઝીણપત વાળા એને છે તે આ ગોંડલ નું રાજ કર્યું. તો એ છે તે કોઈના ઉપર એને વિશ્વાસ નહીં. એની પાછું આવડત કેવું કે ગમે તેવો અમલદાર હોય ને કે હવે આ પેન્શન ઉપર ઉતરવાનો છે તેને એની જિંદગીભરનું પેન્શન ભરવું પડશે રાજમાંથી. એના કરતા લાઈન કાર્ડ વાંક કાઢીને ડિસમિસ કરું. તે ઉતરવા થાય રિટાયર થવા થાય ત્યાં ડિસમિસ કરી દે. તમે જે વાત લાવે એટલે પેન્શન ન ભરવું. ખોટું ખરું પણ એને ચલાવ્યું 8 વર્ષ. તો એવા કોઈ વાણિયા છે બહુ ઝીણપટ કરે અને એવી રીતે એને કે રાજ બરોબર થવાનું. એટલે કહેવાનું આ તો મહારાજ કહે છે કે શાસ્ત્રમાં સત્પુરુષ અને સત્પુરુષ શાસ્ત્ર એના છે. આ પૃથ્વી એની છે પણ પૃથ્વીમાંથી આ દરેક થશે કે વનસ્પતિ 18 ભાગ થાય. એમાં છે કે આ શેરડી વાવ અને શેરડીનું લીમડાનું ખાતર નાખો અને છે કે દરિયાનું ખારું પાણી ખાવ. પણ મારી ઘરપણ ન થાય. ઘરપણ જ થાય. મરચાં પીછા વાવો મરચી એને પછી તમે હાથરનું પાણી પાવો પણ મધર જાવ એટલે ચીખું રાય જાવ લાગે. એ પાણીનો ભાવ બદલાઈ ગયો. તો આંબાને તમે વાવો અને કચાશ હોય તો ખાતું થતું હોય એને ગમે તેવું પાણી પાવો. એમ જેવું જેવું ઝાડમાં જેવો ગુણ છે એવું પૃથ્વી તો એક જ છે અને પૃથ્વીનો રસ એક જ છે. અને બધા પૃથ્વીનો રસ સપ્ત થાય છે અને વધે છે પૃથ્વી કચરે. છતાં પણ હવના ભાવ મૂકતા નથી. હરિલાલ એનું લખ્યું છે ને ચાચી શું લખ્યું? હવે આપણે બધા એક સ્વામીનો સમાજ ઉતરીએ છીએ. પ્રમુખ સ્વામીનો
પ્રમુખ સ્વામીના આપણે શું પ્રમુખ સ્વામીના કેમ આપશું પ્રમુખ સ્વામીનો આગળ સાથે લઈએ. હવે છતાં પણ આપણામાં ફેરફાર થઈ જાય છે. અમારા પ્રાચી પુરાણી કેવા ખરેખર પણ ફેરફાર થઈ ગયો. કથા ત્યારે ખુશ થઈ જાય માણસો અને ક્યાં મળે તો જો એ ભાવ ફરી ગયો કેમ નો ફરી ગયો તો તારી વાત છે આ આપણે એક જ છે કે ગુરુના શેષ છે અને એક જ ગુરુનો સમાગમ કરીએ છીએ છતાં પણ આપણા જે ભાવો અંદરના બદલવા એ બહુ અઘરા છે. એ બદલાવો શકે બાર ગવે બોલી બદલાય તળું વર બદલે શાખા બુધાપણમાં આ કેસ બદલાય પણ લક્ષણ ન જાય લક્ષણ નહીં જાય પછી કોણ કીધું છે ને શું કીધું કહો એમ છે કે સ્વભાવ કશું જવાબ બહુ અઘરા છે અને સ્વભાવ સેવા બહુ અઘરા છે અને શાસ્ત્ર તો એને મારે કે શાસ્ત્ર છે એ દીવો છે. શાસ્ત્ર દીવો છે કે દીવો લઈને કોઈ કુવે પડવા જાય છે પણ જાય છે કેમ કે આંખો ના હોય તો દીવો શું કરે કહો 1000 નો લાઈટ નો પેલો હોય ના બ્લોક તો પણ આંખ ના હોય તો એમ શાસ્ત્ર છે દીવો છે અને સત્પુરુષ છે એ આંખું છે. આંખું હોય તો શાસ્ત્ર વાંચી શકાય દેખાય ને હોય ન કે શાસ્ત્રમાં અંધારું ધબ. અને શાસ્ત્ર પાછું કેવું છે કે દીકરીને ગાય જ્યાં જોડે ત્યાં જાય. દીકરીને તમે ગમે ત્યાં લડાવો પછી જાય ના કે એને હાથે હારી જાય અને ગાય છે એને કહીને તમે જેટલો એના થોડો હાથમાં આવે એટલે હારી જાય. એ એમ ના કહે એ નહીં જાય કારણ કે એના શાસ્ત્ર એવું છે. શાસ્ત્ર છે 4 ધારું ફરક છે. જેમનું તમારે વાળવું હોય જેમનું ઘટાડવું હોય જેમનું લેવું હોય એમનું શાસ્ત્ર ચાલી શકે. માટે એટલા સારું શાસ્ત્ર કહ્યું છે કે ભ્રમ દેતા અને શ્રોત્રિય. શ્રોત્રિય એટલે શું કે શાસ્ત્રના બધા સવડા અર્થને સમજવા વાળા સવડા અર્થને સમજાવવા વાળા અને સમજવા વાળા. અને ભ્રમનિષ્ઠા એટલે શું કે ખટ ઉર્મિઓ રહી કે જેનામાં ખટ ઉર્મિઓ વ્યાપતી નથી. તે રીતના નિરોધ મુક્તિની ખટ ઉર્મિઓ લખી છે ને એ છે કે ભ્રમ દેતા સત્પુરુષમાં હોય છે. એ ખટ ઉર્મિઓ રહિત હોય અને શ્રોત્રિય એટલે સાચા અર્થના સમજવા વાળા હોય તો છે કે એ આપણને શાસ્ત્ર હવરું પડે ન કે શકે એમાંથી અર્થનો અનુષ્ઠાન. કુશન તો ઘણા પ્રકારના મહારાજે સ્વામીએ લખ્યા કે બધા અવતારને હરખા કે કુશન સ્વામી છે અને કે બધા સાધુ હરખા કે કુશન અને 3 પ્રકારનો હાથના વિમુખ લખે એમાં બધા હાથ સાધુ હરખા કે વિમુખ છે એમાં વચનામાં લખ્યું. અને કે મહારાજ કે ખોટા છે ભગવાનની આજ્ઞા ગૌતાળ આવે ને ભગવાનના સાથે આ ખોટા છે અને આકારને ખોટા કરે એમને તો દુષ્ટ જ લખે છે. ભગવાનના આકારનું ખંડન કરે નિરાકાર છે એ તો સ્વામી તો લખ્યું કે ગર્ભમાંથી કાપી કાપીને બાળો સાત કાઢી રહેશે નહીં અને કાપી કાપીને કાઢશે એવા મહાકષ્ટને ભોગવ છે જે ભગવાનના આકારનું નિરાકાર ખંડન કરે છે તે. કારણ કે ભગવાન નિરાકાર નથી પણ નિર્ગુણ છે એટલે દ્રષ્ટિ ગોચર નથી થતા. જેમ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે ભૂત છે એને કે એ તો જીવ છે હજુ ગતિનો જીવ છે વાસ્તવિક જીવ છે એટલે એને ભૂત યોની આવી છે પણ મનુષ્ય યોનીથી ભૂત યોનીને શાસ્ત્રમાં અધિક લખી છે અને એ ભૂત યોનીની હોવાથી આવી જ લખી છે. અને એ ભૂત યોની છે એમાં એ અધોગતિનો જીવ છે છતાં પણ એને સ્થૂળ જે તો બાળી લેલું અને એના જીવમાં કારણ શરીર છે સૂક્ષ્મ જીવ એને લઈને ગમે તે રૂપ ધરે ગમે તે આકાર ધરીને કાર્ય કરે અને સાથે બીજાના કોઠામાં પ્રવેશ પણ કરી શકે અને એમાં સાથે ભાવ ફેરવી નાખે. તમારા કોઠામાં ભૂત આવે તો તમારો ભાવ ફેરવી નાખીને શું બોલે એટલે કોણ છે કે ખમિયો. એટલે ખમિયો ક્યાંથી છું તું તો શાંતિલાલ હતો નહીં હું ખમિયો છું તે કોણ બોલે છે. એટલે પણ આવા સંતમાં મહારાજ પ્રવેશ કરે મહારાજ ના બોલે કે હું સહેજાનંદ છું. પેલામાં બોલ્યા તો રામ ના બોલે. આ તો સમરથ થતી દબાવી રાખે. સમરથ થતા જણા કરી એ જ એમની મોટપ છે. એ ભગવત ભાવને પામી ગયેલા અને હું સહેજાનંદ એમ છે એમને. એ કોઈ દાવ જે ભાવમાં આવતા નથી હું ગુણાજી જેમ ભગતજી મહારાજ કહ્યું ને એ ભગતજી તો બોલે સ્વામી કે આ ભગતજી બોલતા નહીં એમ નહીં બોલે
એને એનું નામ લઈને બોલાવું કે નામ ભગત છે રાજી ભગત કે ના ગુણાતી એ ગુણાતી ભાવ છોડીને બેઠા જો ગુણાતી ભાવ ની પણ કહો. અને આપડે તો કોણ છો કે આત્મા હરિજન આત્મા આત્મા કહો કે આત્મા 10 ફેર કહો 10 ફેર આત્મા શું આત્મા શું. હવે કોણ છો કે હરિજન એટલે 100 ફેર ગોખો 100 ફેરો ગોચ્યું આત્મા પછી કે કોણ છો મા બાપ તમે કહો છો કે ભેમ કહું છું અક્ષર કહું છું આત્મા કહું છું પણ તું તો હરિજન છે. એમ આપણે ડોક્ટર સ્વામી આટલી વાતો કરી આટલું સમજાવ્યું પણ જાવ નથી ઉભો થાય કોણ છે હરિજન બાજુ ખમીઓ નીકળે નહીં છે બધે ખમીઓ નીકળે નહીં એ રીતે આપણા સમજણ કરવાની દત્તા સમજાવે છે. એટલે મારે કહે છે ભાવ જવા બહુ બદલાવા બહુ કઠિન છે. એ જયારે ભાવ બદલાય ત્યારે છે આ મહારાજ એટલા સારું કે આપવું સત્પુરુષને વિશે કરવું ને સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરવી સત્પુરુષને પોતાનું સ્વરૂપ માનવું પોતાનો આત્મા એમને માનવો તે આત્મા ક્યાં માનવો એમનો આત્મા જુદો છે આપણો જુદો દેખાય પણ કે ના એ આત્મા છે એ જ જેમ છે જે વૈરાગ સ્વરૂપ હતું ભગવાનનું એમાં એના દેવતાઓ ઇન્દ્રિયો અંતઃકરણ બધા આપણા જેમ 51 ભૂત છે એમાં વૈરાગ સ્વરૂપમાં 51 ભૂતનું બધું સંમેલન છે. આનો વૈરાગ સ્વરૂપ રચાયું પણ એમાં જ્યાં સુધી વાસુદેવ પ્રવેશ નતો કર્યો ત્યાં સુધી ઉઠવા સમજશું નહીં. વાસુદેવે પ્રવેશ કર્યો પ્રવેશ્યું ક્રિયા શક્તિ ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ વાસુદેવની છે. કયું વચનાવત 65નું વચનાવત બધું આપ્યું અને એ ભગવાનની એ શક્તિ છે કે હવે જે એને આ જીવ છે કે શિલા જેવો હતો ચૈતન છે છતાં પણ પાણાની શિલા જેવો છે. એટલે શિલા જેવો શું કે જળ છે અજ્ઞાન છે તો ચૈતન પણ એને એની ક્રિયાનું ભાન કરાવે છે એ ભગવાનનું કર્તવ્ય છે. સ્વામી ગુણાજી સ્વામી લખ્યું કે આપણે ઊંઘમાં જવું હોય તો જવાય અને ઊંઘમાં જ્યાં હોય તો ચોર આવી લોકો કઈ જગાય નહીં. માટે કરતા હતા ભગવાન છે તે ભગવાનનું કરતા હતા પણ બહુ સમજવું મહારાજે લખ્યું કે ભગવાનને કરતા જાણે એ જ મોક્ષ થઈ ગયો કલ્યાણ થઈ ગયું. કેવું વચનાવત 21 એમાં લખ્યું છે કે કરતા હરતા જાણવા એ કલ્યાણ છે. કલ્યાણ એક ઉમર લખી ગયો કરતા હરતા જાણવા એની વાત છે. હા મહારાજે લખ્યું છે કે અખિલા 28 સૂર્ય ચડાયો અને છે તે થાય ભગવાન ઉભાવો તોય પણ સંતોષ ન થાય કે મને સૂર્યથી મુકાવે તો ઠીક. જો કરતા જાણ્યા હોય તો અને કરતા ન જાણ્યા હોય તો થાય તો શું મુકાવે હતા. એટલે કરતા જાણવા અઘરી વાત છે. પેલા સિંહ આવ્યા સ્વામી આગળ અખંડાને આનંદ થયું અખંડાની સ્વામી વાળા આગળ 4 સિંહ આવ્યા. પહેલા તો થઈ ગયું પણ પછી વિચાર કર્યો કે ભગવાન ઇનામમાં છે એ મારામાં છે હું આત્મા છું અને મહારાજની ઈચ્છા વગર એનાથી કશું થાય એ કરતા હતા ભગવાન છે તો એને ભગવાન મારવાની પ્રેરણા કરશે તો મને મારશે ને. તો એમ પછી જયારે એ વિચારમાં આવી ગયા પછી હિંમત રાખી ઉભા રહ્યા તો સિંહ ચાલ્યા ગયા માર્યા નહીં. હવે એ વખતે આપણી ધીરજ રહે હાથું બોલ ગયો પિસાબ આપણે ગુજારો પિસાબ થઈ જતું સાહેબ આપણે જ ના રહે પછી બીજા હિંમત વાળા કોઈ રાખે તો ખબર કે આપણે ચકન ના થઈએ આપણે વગર મારે મરી જઈએ. હા હાથ તેમ થઈ જાય તરત જ એ રહેવું કરતા આવતા બધું રહેવું અઘરું છે. તો એટલા માટે મારી જે કરતા જાણે એટલા જ કલ્યાણ થઈ જાય તો એ જાણવાય જ નહીં. તો આ મહારાજ કહે છે કે અસતપુરુષ છે એટલે આ જેટલા છે કે ભગવાનની જે આ છે શાસ્ત્ર મહારાજે આ શાસ્ત્રો પ્રમાણ આપ્યા એમાંથી અર્થનો અવરા ઘટાડી અને જે છે એનું ખંડન કરે એ બધા અસતપુરુષ છે. અને એ અસતપુરુષ થકી જો શાસ્ત્ર સાંભળે તો છે અસત રસ્તે કરી જાય અને બીજા રસ્તે ચાલી જાય. આ કુળાપંથી 4 પ્રકારના સૂચન લખ્યા એ પણ એવું છે શાસ્ત્રના અર્થના નથી છે. કુળાપંથી શક્તિપંથી શુષ્ક વેદાંતિ નાસ્તિક એ 4 પંથ છે એ અવેદથી ના અર્થ અવરા કરે અને અવરા અર્થ કરીને જીવને એ રસ્તે ચલાવી દીધો એવા છે તે કુશન લખ્યા. માટે આ મહારાજ આપણને કે શાસ્ત્રમાંથી શાસ્ત્ર સાચા છે શાસ્ત્ર તો ભગવાનના માર્ગે દોરનારા છે અને ભગવાનની આજ્ઞા પડાવનારા છે. છતાં પણ એવા અસત પુરુષ હોય પછી પોતાની રૂચિને અનુસારે એના અર્થ ઘટાડી અને એ જગત છે જગતમાં અનેક પ્રકારના માણસો છે દરેકને કે રૂચિ પ્રમાણે મળી આવે એમ
સેવા હેજની સેવા છે તે ચલાવે છે, વેદની વિરુદ્ધ છે તે કુડાપણ છતાં પણ એની અંદર છે તે ભરનારા પણ સારા સારા માણસો ક્યાંક મળે છે. આપણે જોયા નહીં, આ તો સાંભળીએ વાત. એને લઈ અને છે તે લોકો એમાં પણ ભરનારા મળે, અને આ ખીગડા પણ હવે ખીગડો પૂજનારા મળે છે, એમાં કઈ ઓછો મોક્ષ છે? લેવા દેવાનું શું કહે છે? બોલો. ત્રીજી વાર આ જોયા છે એનો ઉત્તર કરીએ છીએ જે પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને રીતે ખાવા જન્મનું સ્ત્રી પુરુષની સર્વે આપી ગયો જે વિરાજનું એવા જે આદિ પુરુષ નારાયણ તે પછી માયા કરીને ઉઠી છે. આ સર્વ ખલવિદમ બ્રહ્મ, સર્વે ખલવિદમ બ્રહ્મ, સર્વ બ્રહ્મ છે એમ છે તે શાસ્ત્ર સમજાવવાની વાત હતી. શ્રુતિ છે સર્વ ખલવિદમ બ્રહ્મ, એ શ્રુતિ છે. તો પણ એ બ્રહ્મરૂપ થવા જોઈએ, એ બ્રહ્મરૂપ થતા નથી. અને ગોપીઓએ ભૂલે ચૂકે અજાણ્યમાં પણ આમ ભાવે કઈ પણ કૃષ્ણ શબ્દનો સંબંધ કર્યો તો બ્રહ્મ ભાવને પામી ગઈ. વેદની સ્થિતિઓ લખાણી માટે સર્વ ખલવિદમ બ્રહ્મ આ જગત છે એ સર્વ ખલવિદમ બ્રહ્મ નથી, પણ ભગવાનનું સ્વરૂપ છે એ સર્વ ખલવિદમ બ્રહ્મ છે. કારણ કે ભગવાને જે તત્વો અંગીકાર કર્યા મધનું હત્તરનું તત્વનું મહારાજ લખ્યું છે, અને ભગવાનના સ્વરૂપમાં તત્વ છે કે નથી એનું ચૂકવું ભગવાનના ભક્તને કરવું ગમે નહીં. કારણ કે અગ્નિ છે એને તમે એની અંદર ગોબર નાખો અથવા ચંદન નાખો પણ પોતાના ભાવને પમાડે, તો ભગવાન અગ્નિદેવ તત્વ તો મોટા છે, તો પછી એ પોતાના ભાવને ન પમાડે તો ભગવાનના તત્વનો બાદ ક્યાં આવ્યો? માટે એ જે તત્વ અંગીકાર કરે છે એ જીવ થઈ જાય છે, અને એ તત્વે કરીને આપણા કાંટા દેહાભિમાનના કાંટા કાઢે છે. કહે ને કંટક કરતા છીએ છીએ. હા, એ કંટકનો શ્લોક લખ્યો પાસે. કારણ જે છે તે ભાગવતની અંદર લખ્યું ધામના સેન સહના. ધામ જે પોતાનું સ્વરૂપ તેને કરીને તારું સમાયન કપતું, એ ધામ આપણે ગુણાતીત કહીએ છીએ, પણ એ ધામ આ તત્વો છે. ભગવાને જે તત્વોનો અંગીકાર કર્યો અને દેખાય છે માયિક તત્વો છે, અને માયિકનો અંગીકાર કર્યો, પણ ભગવાનના સંબંધ પામે એટલે નિર્ગુણ થઈ જાય છે, જીવ થઈ જાય છે એ તત્વો, અને એના સંબંધે કરીને આપણા સચિત તત્વો પણ જીવ થઈ જાય, નિર્ગુણ થઈ જાય છે. એમ છે કે ભગવાનનું જે શરીર છે તે નક્કી કોટી સુધી જે સ્વરૂપ છે એ સર્વ ખલવિદમ બ્રહ્મ છે. અને મહારાજે એકાદશીના રચનામાં વાત સમજાવી કે નિર્ગુણ તે ભગવાન છે, ભગવાન છે નિર્ગુણ, દિવ્ય ભગવાન છે, માયા પર ભગવાન છે. એ ભગવાનના સંબંધમાં જે વસ્તુ આવે, જળ હોય કે ચૈતન્ય હોય, પણ દિવ્ય ભાવને પામી જાય છે. મહારાજે અમદાવાદમાં જગન કરેલો પાંચમ, એમાં એક કુલ્લું ઘી 2 મણનું અઢી, એમાંથી આ જગન કરેલો 1000 મણ ઘી વાપર્યું, પણ કુલ્લામાંથી ખૂટ્યું નહીં એવું આજે પ્રસાદજીનું કુલ્લું એ અમદાવાદમાં રંગમહોલમાં પ્રદક્ષિણામાં મેલે કે જે આવે કાન ત્યાં આટલું માંથી તોડી શું કરશો? નકામમાં પરસાદી દર્શન કરો કે ના મારી કોઠી નાખું, દાણા નાખું એટલે ખૂટી જવાના દાણા રાખવા નહીં આવતો. મહારાજની સમૃદ્ધિનું છે તો પણ એ તોડે, જે આવે તોડે, તે અડધું તોડી દે. પછી મંદિર વાળે વિચાર કરે કે આ કુલ્લું આખું તોડી લઈ જશે, પણ દર્શન કરવાય નહીં રહે, તે પછી મહી લઈ લે કામ, અને બહારથી દર્શન હવું કરે પણ મહી મૂકી કામ. એ શું નિર્ગુણ ભાવને પામે છે. ભગવાનની બુંધડી હોય, ચામડાની ભલે હોય, તો આપણે લઈ નાખી અડાડીએ, માથે ચડાવીએ, અને આપણા જોડા નડ્યા હોય તો શું થાય? હાથ ધોવા પડે માટી લઈને. પછી એ નિર્ગુણ છે. ભગવાન જે ઝાડ કરે બેઠા આ લીમડાનો પાંદા ખાઈ લો, અને અમને તો મીઠા લાગે, ભાઈ અમને કઈ રાખવાની મીઠા કરવા છે, પણ પરસાદીનો મહિમા એટલે મીઠા જ આવે છે, બીજું કાંઈ નહીં. એટલે મહારાજ એમ કહે છે કે સર્વ ખલવિદમ બ્રહ્મ
એ ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, નિર્ગુણ છે. અને ભગવાનના ભાઈ મહારાજે એકાદશી વચન સમજાયું કે જે ઉઘાડા થઈને ફરતા હોય એને લોકો નિર્ગુણ કહે છે, પણ એ તો અજ્ઞાની છે. અજ્ઞાનીની સમજણ છે કે જો ઉઘાડા ફરવાથી નિર્ગુણ થવાતું હોય તો આ કૂતરા, ગધેડા, પશુ પક્ષી ક્યાં લુગડા ત્યારે? માટે બધા નિર્ગુણ હોવા જોઈએ. માટે એ વાત ખોટી છે. નિર્ગુણ તો ભગવાન છે અને ભગવાનના સંબંધમાં જે વસ્તુ આવે, મનુષ્ય આવે કે જળ વસ્તુ આવે તો પણ એ નિર્ગુણ ભાવને પામે છે અને એનો મહિમા છે, એનું માધ્યમ છે. હવે આ સાંભળે પછી મહારાજ બેઠા હોય અને શાસ્ત્રી મહારાજ ટાઈમ બેસતા સાંભળે. હવે સાંભળો પ્રસાદ ને એને આપણે બસ ભરીએ, આંખે આમ કહીએ, આમ કહીએ. પણ રાતે અંધારું હોય ને નીકળ્યા હોય તો જમલું કરે જ ના કરે. એનો અવગુણ આવે છે આપણને. અને કોઈક ભગત કોઈક ઘર મેળવ એનું અવગુણ આવે જ ના આવે. ક્યાં એમ થયું પેલો ના આવે નીલો આવે એ નહીં પ્રસાદ દીધો. તો મહારાજ એવું સમજાવી પછી અમારે સુધીર કહેતા ભાવનગર વાત આપણે ગઢડે જઈએ ને દર્શન કરવા ત્યારે ગોપીનાથ મહારાજ આવો કહે છે, નાસ્તો પાણી કરતા જાઓ, ચા પાણી કરો, ઉતારો કરો, કઈ કહે છે ગોપીનાથજી મહારાજ. તો એના વિશે મનીષભાવ આવે છે. તો મંદિરમાં સાધુ હોય, કોઠારી હોય, બીજા સંતો હોય, પછી જો છે કે આગળ સત્કાર ન કરે તો ગોપીનાથજી મહારાજ જેવો તો મહિમા સમજવો. અને જો સત્કાર કરે તેથી મોટા જબરા એમ કેતા દર્શન કરવા જાય. એટલે મહારાજ કહે તો શું કહેજો જો બધી નારાયણ નહીં કરી શકી. કૂતરા બદલાડા, ગધેડા બધા નારાયણ રૂપ થઈ ગયા. ના, એ તો છે જીવ, પણ એમાં ભગવાન 4 પ્રકારે ભગવાનનું વ્યાપક છે. આમ 4 પ્રકારના જીવ છે: પામર, વિષય, મુમુક્ષુ અને મુક્ત. આ 4 પ્રકાર: મુક્ત, મુમુક્ષુ, વિષય, પામર. એમાં પામર જીવ બધા છે. કીડી, મકોડી, ઘાસ, પાન, બધી શ્વાસ, રાસ, એની જેટલા જીવ છે એ બધા પામર છે. એ પામર જીવમાં ભગવાન રહ્યા છે, પણ કેવી રીતે રહ્યા છે? કર્મ ફળ દાતા, એના કર્મનું ફળ આપ્યા છે. અને વિષય જીવ જેમાં ભગવાન રહ્યા છે એ કર્મ ફળદાતા તો રહ્યા છે, પણ સાક્ષી રીતે રહ્યા છે. આપણે જે કર્મ કરીએ એના માટે આ લોકમાં મનુષ્યમાં સાક્ષી પુરાવા જોઈએ. કોર્ટમાં આપણે જેવી કેસ નોંધાવે તો તમારો સાક્ષી કોણ છે? બોલો. સાક્ષી હોય તો અરજી દાખલ થાય ને, સાક્ષી વગર અરજી દાખલ થાય. અને આ ભગવાનના દરબારમાં ભગવાનને સાક્ષી પુરાવાની જરૂર પડતી નથી, કારણ કે એ ભગવાન જ અંતર્યામી, એ સર્વજ્ઞ અને તમારા અંતરમાં બેઠા બેઠા એ જોયા કરે. એટલા માટે એમ કહે છે કે ભગવાન છે એ વિષય જન્મમાં રહ્યા છે એ સાક્ષી રીતે રહ્યા છે. અને મુમુક્ષુ છે એ મુમુક્ષુમાં ભગવાન રહ્યા છે, જાણ પણ આયુક્ત રહ્યા છે. એટલે જાણપણું આપનાર એ છે ભગવાન. આપણને જાણપણું આપે કે આ રસ્તે જવાય, ના રસ્તે નહીં જવાય, એ જાણપણું આપનારા ભગવાન. એટલે મુમુક્ષુમાં, ખપવાળામાં જાણપણે ભગવાન રહેલા છે અને મુક્ત હોયમાં સાક્ષાત્કાર રહેલા છે. એમ ભગવાન તારતમપણે રહ્યા છે. જેમ પેલું સ્વામી કીધું ને કે આ પાણી પૃથ્વીમાં છે, પણ કોઈ ઠેકાણે 100 હાથ નથી, કોઈ ઠેકાણે 25 હાથ નથી, કોઈ ઠેકાણે 50 હાથ નથી, કોઈ ઠેકાણે ઉપર થઈને પાણી હાલી જતા હોય એવા છે કે પ્રદેશ એવો છે કે જેને ઉપર પાણી બધું અને આ મારવાડમાં જો 6 હાથ મોટા પાણી. એમ છે કે આ જેમ પૃથ્વીમાં જળ રહી છે એમ આ પૃથ્વીમાં ભગવાન રહેલા છે. તો આવી રીતે રહેલા છે તારતમપણે. બધામાં હરખા નથી. અને જેની દ્રષ્ટિ આ ભગવાન આકારે થઈ હોય એને લખ્યું કે જ્યાં જોઈએ કે રામજી બીજું ભાષે, જ્યાં જોઈએ રામજી, એટલા બધાને રામજી દેખાય એમ નથી. પણ એ ભગવાન આપણે તમે પીળા ચશ્મા ચડાવે પેલા ડાબલા શું કહેવાય ગોગલ, પીળા હોય એનો કલર, લીલો હોય, વાદળી હોય, એટલે આપણે ચશ્મા ચડાવી બધું કેવું દેખાય? વાદળી દેખાય, લીલું દેખાય. તે લીલું થઈ ગયું બધું,
છે એવું ને એવું જ છે બધું. પણ આ તમારા આંખે ધાબળા કરાયા છે એ સત્ય કલર વાળા, એને લઈને તમને આ બધું કીધું. એમ તમે ભગવાન તમારી દ્રષ્ટિમાં રાખ્યા છે એટલે તમારી જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવાન તમને દેખાય, બીજું ન દેખાય. પણ બધી અખાંડી એકદમ ભરમ નહીં છે. અને એમ શું હોય તો પછી બધાનું કલ્યાણ જ થયું. પછી કઈ ઉપદેશ કોને જવું, કઈ જ કેવું, કોને જવું. મારા પેલા વિધિ નિષેધનું 42નું વેદાંતનું વચનાવધ લખાયું કે ગુરુ મિથ્યા, શાસ્ત્ર મિથ્યા, અને હશે કે આ બધું મિથ્યા છે. તો પછી ઉપદેશ કોને દેવો અને સાચું કોને સમજાવવું? માટે એ વાત કે એમ નથી. તો જેની દ્રષ્ટિ સવિકલ્પ નિર્વિકલ્પની વાત સમજાવી મહારાજે. સવિકલ્પ સમાજવાળા, નિર્વિકલ્પ સમાજવાળા. નિર્વિકલ્પ છે એની દ્રષ્ટિમાં એક ભગવાન જ આવશે. દરિયાનું દ્રષ્ટાંત આપ્યું અને બધું અવસરનું દ્રષ્ટાંત આપ્યું છે મહારાજે કે મધ્ય દરિયા વાહન હોય તો પાણી જ દેખાશે. એમ જેની નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય એ બધાને દેખાય. ત્યારે હવે મહારાજે 5 ભેદનું નિરૂપણ કર્યું. અને કે નિર્વિકલ્પ વાળો 5 ભેદ નથી દેખતો અને સવિકલ્પ વાળો દેખાય. એટલે મહારાજ સવિકલ્પમાં પડ્યા કે નિર્વિકલ્પ કેમ કરવા? તો માટે મહારાજ તો સવિકલ્પ નિર્વિકલ્પથી પર છે, 2 વસ્તુથી ભગવાન પર છે. એમ મહારાજ આપણને પર વાત સમજાવવા માંગે છે. સવિકલ્પ નિર્વિકલ્પથી પર આવશે. અને ગીતામાં 45મો શ્લોક લખે બીજા અધ્યાય કે હે અર્જુન, આ વેદ છે એ તો અપરાવાણી છે અને કર્મકાંડી લોકો છે એને કર્મ પ્રધાન કહે છે. માટે તું વેદથી પર થા. વેદથી પર ભગવાન છે, બ્રહ્મ છે. એનું નિરૂપણ વેદ નહીં સમજાવી શકે, કારણ કે અપરાવાણી છે, પરાવાણી નથી. હવે શું કહેવું? જો આમાં આવ્યું વશ કરવું, અસત પુરુષ જો કહે તો મનને મોકવું જોઈએ. અને આપણે સત્પુરુષ શું કહે છે કે મનને પહેલું વશ કરવું. અને મન વશે છે તો તમારો દેહ વશ રહેશે, ઇન્દ્રિયો વશ રહેશે, તો ભગવાન તરફ તમે એને દોરી શકશે. અને જો વશ નહીં હોય તો તમને દોરી જશે. હાલ ફિલ્મમાં જોવા જવું, હાલ નાટકમાં જોવા જવું, હાલ છે કે આબુમાં હવા ખાવા જવું. અને તમારું જો છે કે આત્મા બળ્યો હશે અને મન વસે છે તો હાલ સમાગમ કરવા જવો. ડોક્ટર સ્વામી આવ્યા છે અને બહુ બ્રહ્મભાવની વાતો કરે છે. માટે એ હાલ પેલું મન કે ના આમ હાલ સિનેમા જોવા નાટક હવા ખાવા. એમ છે કે મન સાથે દોરી જશે. જો મન તમારું આત્મા બળ્યો નહીં હોય તો, અને જો મનને તમે વશ કર્યું છે તો આત્મા જ્યાં લઈ જશે ત્યાં મન આવશે. માટે કે મહારાજ કે એટલા સારું મનને વશ કરવાની વાત મહારાજ સમજાવે. જો બે આકૃતિમાં તમારે મન ચોટે, તમને આશક્તિ થાય, મોહ થાય. હવે એ વસ્તુને તમારે સંભાળવામાં દાખલો પડે. જેમાં તમારું મન વાંચ્યું અને જેમાં તમને આશક્તિ થઈ, મોહ થયો, એનું ધ્યાન કરતા તમને જરાય દાખલો ન પડે. સદ સમાધિ, સદત સમાધિ. માટે એટલા સારું તમારે એ આકૃતિનું ધ્યાન કરવું. જે આકૃતિ તમારો બોલ લોભાય એ આકૃતિનું ધ્યાન કરવું. અને એમાં જો છે તમને મનુષ્ય ભાવ આવે અને તો છે પછી એમાં બ્રહ્મનો ભાવ લાવવો એ તો બ્રહ્મ છે થઈ. માટે આ બધો ભ્રમ અસત પુરુષ ને સમજણ સમજાવે. હા, જો હા જગત બ્રહ્મ છે. વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવ ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે. આવું અનુભવનું પોતાના મનની કલ્પના એ ગોઠવણી કરી એ છે અસત્પુરુષનો ભાવ છે. અને એ અસત્પુરુષ છે એવી રીતે આ જીવને બીજા રવાડે ચડાવી દે. એટલે પછી એ જીવની અધોગતિ થાય છે. જ્ઞાનથી મોક્ષ નથી, ભક્તિથી મોક્ષ છે. જ્ઞાન છે એ ભક્તિ વિનાનું અભદ્ર છે. અને મહારાજે પાસે બતાવેલું લખ્યું કે મીઠા વિનાનું ભોજન છે
એ સત્ય નકારું લગાતો ઘનશ્યામ સ્વામી પૂછી છે ખટ રસનો વર્તમાન તાજા કેમનું ખવાય કેમનું ભાવ છે એવું છે કે ભગવાનની ભક્તિ વિનાનું જ્ઞાન શું છે કે જ્ઞાન પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. અને મહારાજે લોહીના હાથમાં લખ્યું કે આત્મા રૂપ થયા વગર, ભ્રમરૂપ થયા વગર, અક્ષરરૂપ થયા વગર પુરુષોત્તમની ભક્તિનો અધિકાર નથી. વડતાલના આત્મામાં લખ્યું કે જેવો દેવ જેવો થાય ત્યારે દેવ સેવા અંગીકાર કરે. કે દેવ જેવો કેમ થાય કે દેવ સાથે જીવ છે, નિર્ગુણ છે અને માયા તો એવો એ માયા પર થાય તો એ ભગવાન ભક્તિ અંગે સજાતી છે. વિજાતિથી ભક્તિ થાય એની સેવા થાય ને એટલે મહારાજ ભ્રમરૂપ સેવાના ભક્તિનો અધિકાર નથી. અને સુધી મહારાજ એ સાથે લોહીના હાથમાં પણ શબ્દ મૂક્યો કે બ્રહ્મરૂપ થયા વિના ભક્તિનો અધિકાર નથી. આ જગતનું જે જ્ઞાન છે, બહાર જ્ઞાન છે, એ આત્મજ્ઞાન છે. આત્માનું જ્ઞાન, આત્માના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે એ છે કે માયા ઉલ્લંઘી એનો પર થઈ ગયો, છેલ્લી પરીક્ષા પાસ છે. અને આપણે મહારાજનું જ્ઞાન કેવું છે કે શરૂઆત છે, બ્રહ્મરૂપ થયા પછીની શરૂઆત છે. એટલે જેમ હાઈસ્કૂલમાં એસએસસી પાસ કરે અને પછી 60-70% મેળવે ત્યારે કોલેજમાં લગ્ન વાળે અને કોલેજમાં દાખલ કરે. ત્યાં સુધી કોલેજમાં 35% દાખલ નહીં કરે, એસએસસી પાસ કર્યું છે તો. એમ આપણે સાથે ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર જોતો હોય તો એસએસસી પાસ કરવી પડે, એટલે બ્રહ્મરૂપ થવું પડે અને ગુણાતીત થવું પડે, ત્યારે સુધી મહારાજની ભક્તિ થાય. આ તો આપણે હજુ શકે એ બ્રહ્મરૂપ થવા સારું હજુ ક્લાસમાં પેલા હાઈસ્કૂલમાં ભણીએ છે, હજુ ડોક્ટર સ્વામીની કોલેજમાં બેસવાની તો વાર છે. હા, આ એસએસસી પાસ કરશો ત્યારે એમની ક્લાસમાં બેસવાનું બનશે કોલેજમાં. ત્યાં સુધી હજુ આપણે હાઈસ્કૂલમાં ભણીએ. શું કહે જુઓ? હા, જે અસત્પુરુષની સમજણ આવી. હા, વાહ. પછી શું થાય? અધોગતિ થાય ને, અધોગતિના જીવમાં જીવ બંધ થાય કે લોભાય કે લેવાય એટલે અધોગતિ જાય. એમ મહારાજે આખું ભાગવતમાં આખો એક અધ્યાય મૂક્યો. આખા અધ્યાય 29નો અધ્યાય ચોથા સ્કંદનો છે ને, એના ચિત્તવનથી સંસાર અને ભગવાનના ચિત્તવનથી મોક્ષ, આ આખો એક અધ્યાય એટલા મૂકે. અને શરીરમાં 51મો સ્કંદનો શરીરમાં અધ્યાય લીધો કે સત્સંગથી યોગની પરાકાશ અને કુશલથી યોગનો નાશ. આ એક અધ્યાય છે. સત્પુરુષ કેવું સમજણનું ગ્રહણ કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ સત્શાસ્ત્ર વિશે એ પ્રશ્નનો ઉત્તર કરે છે જે એક પુરુષોત્તમ નારાયણ નામ જયારે શિવ બ્રહ્માની દેવતા એનું ધ્યાન જે મોક્ષ ઈચ્છતો હોય તે કરવું નહીં. શ્રી બ્રહ્માજી નું આપણા શિવ પુરાણ છે, શિવનું છત ચડાવી દીધું. શિવ વિષ્ણુ એમના ભગત છે, શિવના એવું બધું ચડાવી દીધું. એટલા સારું નારદજી વ્યાસજીને ઠપકો દે, એટલા સારું વધે છે તો તમે આ બધા કાચ પુરાણ બનાવ્યા અને જીવને રવાડો કરાવી દીધા. હવે તમે જીવને પાછા સમજાવવા જાઓ, વાળવા જાઓ, કેમ ના વરે પછી હળવા જાઓ છે બધા. શું કહે જુઓ? મનુષ્યનો વિશે તથા દેવતાનો વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણની મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. વાહ. અને તેને વિશે પણ જે ધારા છે જે સ્થાનકમાં એ રામકૃષ્ણની ભગવાનની મનુષ્યની મૂર્તિઓ રહી છે તે સ્થાનક વિશે વૈકુંઠ, ગોલોક, વેદી, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે. અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણના પાર્ષદ જે હનુમાન ઉદ્ધવાદી તેને વિશે કરે છે. વાહ. અંતરદ્રષ્ટિ કરવી હોય તો આ 3 વચના પાકા કરવું પડે. એક મજનું બાહેતું પાકું કરવું પડશે અંતરદ્રષ્ટિ, એક સૂર્યાનું 9મું પાકું કરવું પડે, એક સારંગપુરનું 10મું પાકું કરવું પડે. એ અંતરદ્રષ્ટિના વચના હોય. અને બાર દ્રષ્ટિ વાળાની સમજણ મિથ્યા લખીને આત્મદ્રષ્ટિ વાળાની સમજણ
સત્ય છે એમ લખ્યું છે. માટે આ સત્ય અંતરદ્રષ્ટિ કરવી હોય તો એ વચનાથ મહારાજે સિદ્ધ કરવાનું છે. અને બધું બાળી મુકાય છે ઘરે. અને ખોટી ખોટી સૂર્ય ચંદ્રમાં અગ્નિ તેના પ્રકાશને જે પ્રકાશમાં તેની જે તે લોકોને છે એ પૂજ્ય કરનારાની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણજી જે રીતે કરે છે એવી રીતે જે સત્શાસ્ત્ર થકી શબ્દનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યનું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેને રીતે સંપૂર્ણ થાય છે. થઈ ગયું. શ્વાસ વાળા કપિલદેવ ભગવાને શ્વાસ શાસ્ત્ર સમજાયું. એમાં નામ રૂપના આકાર જેટલું દ્રષ્ટિમાં આવે છે એટલું માયાનો આકાર છે, માયાનો ભાવ છે, માયાનો ગુણ એક ક્ષણિક છે. ક્ષણે ક્ષણે એનું રૂપાંતર બદલાયા કરે. ઘડીએ ઘડી આપણે શું છે આ પેલો વિદ્યાનો વેલો હોય તે સાહેબ બેસી રહી તો ખબર ના પડે હાલે, પણ 2-4 દાડે હાથ આગળ જતો રહે. આ છાયા સૂર્યનો પડછાયો છે એ સાહેબ બેસી રહી તો ખબર ના પડે કે હાલે સાંડે છે તોય પણ છે અહીંથી પણ જતો રહે ઘડીક બેસી. એમ છે કે આપણા દેહમાં ફારફેર થાય છે, એ ક્ષણિક ક્ષણિક બદલાય છે, છતાં પણ આપણને દેખાતું નથી. આ ધોરણ ક્યારે આવ્યા તારીખ નોંધી છે એની ખબર નહીં. તારે આવડો બાબલો હતો ના 80 વર્ષ નથી. આ ક્ષણિક આ માયા છે અખંડ છે. માયા છે તે સનાતન છે. માયામાં મૂળ માયામાં ફેરફાર નથી થતો, પણ માયાનું જે કાર્ય એ ક્ષણિક છે, એ સપનાતું છે, ખોટું છે, નાશવંત છે. અને એમાં આપણે છે કે આસક્તિ છે, એમાં મોહ છે, એમાં બંધાણા છીએ એટલે આપણે ક્ષણિક થશે. જો આપણને આપણા સ્વરૂપનું ભાન થાય તો એનાથી નોખા પડીએ તો અમર નકર તો અંશ ના છે. પરિસ્થિતિના 1000 સમજાવ આપણે એટલા આવે છે. એક શ્લોકે મહારાજ સમજાય તો એટલું સમજવાનું છે, લાખ શ્લોકે સમજાય તો એટલું મહારાજ હતું. એક શ્લોકે સમજો તો એ સમજવાનું તો આટલું, અને લાખ શ્લોકે સમજો તો સમજવાનું આટલું છે. પણ એક શ્લોકેથી ન સમજાય, કારણ કે સંસ્કાર જીવને નથી પૂર્વના, એટલે એક શ્લોકે નહીં સમજાય. જેને પૂર્વના સંસ્કાર છે એને થોડાથી સમજાઈ છે, એના સુધી નિશાની છે. આપણા જીવમાં સંસ્કારો પડેલા છે. અનંત જન્મ જેટલા લખ્યું અને એક જન્મ સંસ્કૃત આપણે તપ કર્યા છે, તીરથ કર્યા છે, વ્રત કર્યા છે, દાન કર્યા છે, યજ્ઞ કર્યા છે, એ બધા સંસ્કારો થયા છે. એને લઈને આપણને આ જગ્યા મળી છે, આ સ્વામીનો આપણને યોગ મળ્યો છે. એ આપણે આ સંસ્કાર પણ બધાના હરખા નથી. કોઈને 5 જન્મના છે, કોઈને 1 જન્મના છે, કોઈને 10 જન્મના છે, કોઈને 25 જન્મના છે. એવા સંસ્કારો નોખા નોખા છે. એમાં જેને થોડા જન્મના સંસ્કાર હોય પણ એને બધી કરવો હોય તો હારા રૂડા દેશકાળાજીતનો યોગ થાય તો એ સતી પાછો વધી જાય, અને દેશકાળનો ઉત્તપ્ત યોગ થાય તો હારા સંસ્કારો વાળો હોય તો પાછો ઘટી જાય. એ પણ પાછું લખ્યું. એટલે બધી વિચાર કરવા જોઈએ, આજુબાજુનો વિચાર બધો કરવા જોઈએ. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ છે તો જીભૂત અને તે રીતે 4 બુદ્ધની ભાવના, અષ્ટબુદ્ધની ભાવના થઈ છે. તે પણ ભગવાનની મૂર્તિને તે વિનાના અન્ય આકાર કે જેવા જે અવિવેકી પુરુષને સંભાવ થાય છે એની નિવૃત્તિનો અર્થ થઈ છે. એના નિવૃત્તિ અર્થે શું કે ભગવાનમાં બીજા મનુષ્યમાં સદાચિતપણું ન થાય એટલે આ સત્ય ભૂલ નષ્ટ ભૂલ કર્યું છે. બાકી તો ભગવાન જેવી ભૂલ જ છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળ્યું હોય તેનું ધ્યાન કરવું. જે મુદ્દો આવ્યો 1000 અવતાર ભગવાનના થઈ ગયા બરોબર છે, પણ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ હોય એનું ધ્યાન ભજન કરવાથી આપણું અજ્ઞાન કરે છે, કારણ કે નાશ થાય છે. તેના શત્રુ નથી, પરોક્ષિત સંસ્કાર થાય છે. એ નયમયાની તીર્થાની એક શ્લોક ભાગવતનો પાછો છે, સાચો છે. 2-3 અધ્યાયનો લખે, 84ના અધ્યાયમાં આ શ્લોક લખે કે એમાં નયમ તીર્થના પ્રતિમા કલ્યાણ કરે કે ન કરે, કરે પણ ઉરું કાઢે, સંસ્કાર થાય. અને તાત્કાલિક જો કલ્યાણ મોક્ષ જોતો હોય તો મળે પ્રભુ પ્રગટ પ્રમાણે કાંતો તેના મળે કલ્યાણ રે, તેહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય. થઈ નિષ્કુળાન સમય આપડે પુરાવો છે સાચી. હરે અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળ્યું હોય તેનું ધ્યાન કરવું. અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા
તે મૂર્તિનું ધ્યાન ન કરવું વાહ અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે પતિવ્રતાની એક રાખવી જે પાર્વતીએ કહ્યું છે કે ખોટી જન્મ મોટી જન્મ રગડ અમારી ફરી શંભુ કે રહું કુમારી એવી રીતે પતિવ્રતા માની છે તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ કે ગૌરવ છે અવયવી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિના તે કઈ છે જે બજારમાં પછી બીજા પરોક્ષનું ધ્યાન કરવા જાય કે બીજા સ્વરૂપોનું થઈ જાય એટલા માટે મહારાજે પતિવ્રતાની આ ભક્તિ કહી છે. બાકી છે કે ભગવાનના સ્વરૂપોમાં ભેદ નથી, પણ પતિવ્રતાની ભક્તિ સારું કહ્યું કે એને અંગ બંધાય નહીં. વ્યભિચારી જીવ હોય તો બધે મોઢો ગાલે, બધે એક ગુરુ પ્યાસ હોય, એક ગુરુ પ્યાસ હોય અંતે ઉદાસ, જો એ અંગ બંધાય એને અને પેલા જે બધે મોઢો ગાલતો હોય એને અંગ ન બંધાય પછી વાત રવી જાય. કારણ કે દરેકની પદ્ધતિ, બધાની લાઈન, બધાની સમજણ, બધાને સમજાવવાની લાઈન એક ન હોય. સમજાય કોઈ છે આપણે બોટા જોયું કોઈ બધી બરબાળા ઉપર થઈ કાયદે લાયા રોડ ઉપર થઈને જવાનું એ બતાવે અને કોઈ અહીંથી સીધી નહીં બતાવે કે અહીંથી સીધી જવાનું હાથ નહીં જાય, આમ થઈ 50 મિનિટ ભેગું આંટો ખાવો પડે. એમ બધા રસ્તા જુદા જુદા એટલે એમાં ભૂલો બધી થઈ જાય. એટલે મહારાજ આ પતિવ્રતાની ભક્તિ અને એને અંગ બંધાય અને નિષ્ઠા થાય એટલા માટે પતિવ્રતાની ભક્તિ કહી છે. હા એને મૂકીને તેના સૂર્ય પરોક્ષોત્તર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાનના બીજા જે દેવ મનુષ્યાથી આકાર છે તેનું પણ ધ્યાન કરે માટે પતિવ્રતાના જીવ તે કઈ છે પણ ભગવાનની મુખ્ય રહી છે ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે. આજે જે સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ સચિત કરવું પણ અસત્પુરુષ સચિત સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. બીજી વચ્ચે અમે જોયા પ્રકરણનું અધ્યયન બે વાતો સ્વામીએ વાત કરી છે. સંવત 1922 પ્રથમ જેલપરી સત્ય દિવસ સ્વામી વરદાજી પધાર્યા તે પછી વાત કરી છે સાધુ જેવો ક્યાંય માલ નથી થયું. સાધુ જેવો ક્યાંય માલ નથી તો બીજા લેવા જાય માલ. તો કેમ સાધુ થી બીજો માલ નથી? મહારાજે સ્વામી વાત કરી હતી ને કે સર્વ કરતા સંત મોટા. કેમ કે સર્વ કરતા ભગવાન મોટા છે. એ ભગવાનના સંત હૃદયમાં ધારી ગયા એટલે સંત મોટા એમ વાત છે. મહારાજે પણ હરિગીતામાં માતાને સાધુ બનાવ્યા જે શ્રમ પણ સાધુના થાય છે. જે શિક્ષાપતિમાં પણ સાધુ બતાવ્યા એમ નહીં. સાધુ પાછું એ બરાબર ભૂલો નહીં કરે. પરમ ચૈતન્ય 40 વર્ષ રહ્યા સાધુ તો મહારાજ મહારાજ તમારા સાધુ ઓળખાત ને ઓળખાય અને તમારા સાથે 12 વર્ષ ગુરુ 12 વર્ષ સદગુરુ તો પણ આજ સત્સંગી છે. તો એ સત્સંગ કયો અને આ તિલક કંઠી નાખીને હાજર આવે કેવો સત્સંગ તો હે કેટલો એવું સ્ટેપ છે. તો સાચી રામપરાનું કહો છે ને એ બધી લાલ છે. એ આ ધૂળ બધી ક્યાંથી જ આવે રામપરા હિમાળામાંથી. કારણ કે ત્યાં કુવા ખોદે એટલે આવી ધૂળ નીકળે છે. એ ધૂળ પછી આપણે લોકો લઈ જાય એ જમીન જ એવી લાલ એટલે ત્યાં ખેડૂતોને બધાનો લાલ જ ટુકડા થાય કારણ કે ધૂળ વાળા થાય એટલે. હા એવા તો આપણને મળ્યા છે. એવા તો સ્વામી આપણે મળ્યા. સ્વામી વાત કરી છે અને તો લખ્યું છે કે 12 મહિને 1 મહિનો સાધુ નો જોગ કરવો એવી કસર નહીં મટે.
ये भाई रुपया तो बनते હા और आ बात क्या बनते રૂપિયા તો મળશે પણ આ વાતો ક્યાં મળશે? બધું મળશે આ લોકમાં તો જે જોઈએ માત મિલે કાચ મિલે પણ આ ભગવાન નહીં મળે. તે માટે વાત સાંભળી નહીં હા કોઈ કહે છે ખરેખર વારંવાર વાવડીએ તો પણ શું હા એક રાત ખર્ચે તો 4000 દઈએ હા 1 રૂપિયો દાનમાં આપે ભગવાન અર્પણ કરે તો ભગવાન સહસ્ત્ર ઘણું દાન દે. 1000 રૂપિયા આપે પણ એને કે આત્માનું શું થવાનું છે? ખરું और आज ज्ञान सामने ना कचर न बचे આત્મામાંથી બળવાન નહીં કરે. હા और कोई रह नहीं अरे भाई कोई रहता हो तो तुम्हारे रहने में खोट आती हो तो 1 महीनो तो धर्म वाला માંથી કાપી લેજો જાઓ ધર્મ વાળો એટલો ઓછો આપજો. હા अरे जो रहो તો तो हमें आई थी 10 રૂપિયાનો મહિનો દઈએ એટલે ઉઠો કેટલી ખર્ચ વાની બતાવે છે. મોક્ષ કરવાની કલ્યાણ કરવાની ખર્ચ કેટલી બતાવે. હા હવે થી કેટલા રહેશો કેટલા રહેશો તો હાડો 10,000 એટલે કોઈ ઉભો ના રહે. રૂપિયા તો 4000 રહેશો તોય ખૂટશે નહીં બાજરો. હા તો પણ રૂપિયા તો ખૂટનારા નથી લો, પણ જ્ઞાન કેટલું થશે એ ખબર પડે. અરે તમને જણાતું નથી પણ સોનાની લેવી હોય તો વાળીને આ વાતું સાંભળીએ હા પછી આ વાતું દુર્લભ છે ને દસમા દીધો તો મહારાજે પણ કહી છે હમ ને ન માનો તો અમે કહી ચૂકીએ બસ 10 રૂપિયા ખર્ચે તેથી મૂલ્ય તો આ મંદિરના રોટલા ખાઈને વાતું સાંભળે એ અધિક જવાય વાહ અને ઘણા છે તમારે જોતા હોય તો. હા 5 રૂપિયા કર્યું ઘણા બોલાવી રોટલા ખાવા બોલાવવા ઘણા બોલાવી વાત તમારી વાત કરીને સરસ ભલે ને ક્યાં જોઈએ. આ વાતું સાચી બને અહીંયા